વાગરા પોલીસે ગત 21 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઊભી રાખવા ઈશારો કર્યો હતો. તેમ છતાંય કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી ગાડી ભગાડી ગયો હતો, જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલટી જતા અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો. પોલીસે કાર ચાલક સાથે ₹12.4 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગત દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકોમાં સૂચનાઓ આપી હતી, જેને અનુસંધાને ગત 21 ઓક્ટોબરના રોજ રાત્રિના વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિતાબા જાડેજા અને તેમની ટીમ સાયખા જીઆઈડીસીમાં રાત્રિના પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગ્લોબલના ચોકડી તરફથી એક અર્ટિગા કાર આવતા તેના ચાલકને ઈશારો કરીને ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું. તેમ છતાંય કાર ચાલકે કાર ઊભી નહીં રાખી પૂર ઝડપે ભેરસમ ગામ તરફ ભગાડી ગયો હતો, જેથી પોલીસે શંકા જતા ખાનગી ગાડીમાં ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો. આ સમયે અર્ટિગા કારના ચાલકે ભેરસમ ગામની સીમની નવી વસાહત પાસે આવેલા રોડના વળાંક પાસે કાર પલટી ખાઈ જતા રોડની બાજુના ખેતરમાં ઊંધી પડી ગઈ હતી. કાર પલટી ખાતા જ અંદર ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર ફેલાઈ ગયો હતો. પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી. વાગરા પોલીસે સ્થળ પરથી 750 મિલીની 51 બોટલો, 180 mlની 663 બોટલો મળીને કુલ 714 દારૂનો જથ્થો કિંમત ₹1,29,642 અને મોબાઈલ S24 અલ્ટ્રા 75,000 અને કાર ₹10 લાખ મળીને કુલ ₹12,04,642નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને કાર ચાલકની પૂછપરછ દરમિયાન અઝીમ બશ તેમજ ફૈઝલ મક્કા નામના 2 ઈસમો પણ ગુનામાં સામેલ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ પકડથી દૂર અઝીમ બશ નામનો ઈસમ થાકી હારી આખરે 27 બાદ જાતે જ વાગરા પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.